નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હું આપ સૌને કહેવા માંગુ છું કે આજના વિડિયોને શાંત મનથી જુઓ. ક્યાંય પણ અવાજ ન કરો. કારણ કે આજના વિડિયોમાં અમે તમને જે સત્ય કહેવા જઈ રહ્યા છીએ, જે રહસ્ય અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, તેને ગુપ્ત રાખવું તમારા હિતમાં છે. આજે સાંજે 6:10 વાગ્યા પછી તમારા જીવનમાં એક ખૂબ જ મોટો આધાર બનવાનો છે. 13 વર્ષ પછી તમારી કુંડળીમાં આવો સંયોગ બની રહ્યો છે. હા મિત્રો, 13 વર્ષ પહેલા તમારી કુંડળીમાં આટલી મોટી તક આવી હતી અને તે પછી ફરી એકવાર તમારા જીવનમાં આ મોટી તક આવી છે. પરંતુ મિત્રો, ભૂતકાળમાં તમે જે પણ ભૂલ કરી હોય, તે ભૂલો આ સમયે ભૂલથી પણ ન કરો. વિડિયો ધ્યાનથી જુઓ. આ કોઈ વિડિયો નથી પણ તમારા માટે વરદાન છે. શબ્દોનો વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા રાણીના સાચા ભક્તો છે, પ્રેમાળ ભક્તો છે, સૌપ્રથમ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચા હૃદયથી જય માતા દી 3 વખત સ્વીટ લાઇક કરો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે હું તમને બધાને કહેવા માંગુ છું કે ભૂતકાળમાં ઘણી સમસ્યાઓમાં દુશ્મન તમારી પાછળ પડ્યો છે. પરંતુ જ્યારે પણ તમે કોઈક રીતે છટકી જાઓ છો, ત્યારે શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું છે? આ પાછળ એક કારણ છે. એક દેવ જે હંમેશા તમારી સાથે રહે છે, જેણે હંમેશા તમારા કાર્યો જોયા છે અને તમને તે મુજબ ફળ આપે છે અને હવે તેણે તમને એક મોટી તક આપી છે. હા મિત્રો, હિન્દુ ધર્મના એક એવા દેવ જેને કર્મોના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શનિદેવ તમારા બધા માટે પિતાનું સ્વરૂપ છે. તેથી જ હવે તેમણે તમને 3 મોટા સંદેશા મોકલ્યા છે. મિત્રો, અહીં 3 સંદેશા છે જે તમારા જીવનને બદલી નાખશે. શબ્દોનો વિડિયો અંત સુધી ધ્યાનથી જુઓ અને શુભ સમાચાર, સાવચેતી, ઉકેલ જે કહેવામાં આવશે તે કરો. જો તમારું જીવન બદલાતું નથી, તો મને કહો. આ સંદેશાઓમાં આવનારી ઘણી બધી ખુશીઓની ઘટનાઓનો ઉલ્લેખ છે જે આટલા વર્ષોમાં ક્યારેય બની નથી. હું તમને વિનંતી કરું છું કે તમે એકાંતમાં આ વિડિયો જુઓ. આ વિશે કોઈને કહો નહીં કારણ કે તમારા પ્રિયજનો પણ ખરાબ નજર નાખી શકે છે અને દિવાલોને પણ કાન હોય છે. આ વિડિયોમાં હું તમને તે દુશ્મનનું નામ પણ જણાવવા જઈ રહ્યો છું જે ગુપ્ત રીતે તમારા વિનાશનું મૂળ છે અને તંત્ર મંત્ર દ્વારા તમને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સાથે હું તમારા ગુપ્ત જીવનસાથીનું નામ પણ જાહેર કરીશ. હા, તે સાચો પ્રેમી જે તમારા જીવનમાં છુપાયેલા સ્વરૂપમાં હાજર છે અને તમને એ પણ જણાવીશ કે તમને કયું ખાસ સુખ મળવાનું છે. પરંતુ પહેલા સાવચેત રહો. એક ચેતવણી કારણ કે શનિદેવના આ સંદેશાઓમાં એક ખૂબ જ ગંભીર અકસ્માત, એક મોટું સંકટ અને સંભવિત દુર્ઘટનાનો સંકેત પણ આવ્યો છે. તમે પોતે અનુભવ કર્યો હશે કે જ્યારે પણ તમારા જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય છે, ત્યારે અચાનક કોઈ અવરોધ આવે છે જે બધી ખુશીઓનો અંત લાવી દે છે. હવે કંઈક આવું જ બનવાનું છે. પરંતુ જો તમે પહેલાથી જ સતર્ક, સાવધ બનો અને ભગવાન શનિને પ્રસન્ન કરો, તો તે સંકટ ટાળી શકાય છે. તે દુર્ઘટના બનતા પહેલા જ તેને રોકી શકાય છે. તો જાણો કઈ બાબતો ધ્યાનમાં રાખવી. કયા ઉપાયો કરવા. આ માહિતી તમને આ વિડિયોમાં મળશે. આ માહિતી એટલી મહત્વપૂર્ણ છે કે તમને કદાચ પહેલા ક્યારેય નહીં મળી હોય. હું તમને એ પણ કહેવા માંગુ છું કે આવનારા 7 દિવસોમાં તમારા જીવનમાં એક એવો સમય પ્રવેશી રહ્યો છે જેમાં એક ભયંકર જેલ યોગ બની રહ્યો છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તમારે લાંબા ચક્કર લગાવવા પડી શકે છે અને આખા સમાજમાં તમારું નામ બદનામ થઈ શકે છે.
તમારા પોતાના વિસ્તારમાં તમારા પરિચિતોમાં તમારી પ્રતિષ્ઠાને ભારે ફટકો પડી શકે છે. આવું કેમ થશે? કારણ કે જ્યારે શનિદેવ પોતાની કૃપા બતાવે છે ત્યારે રાહુની ગતિ અચાનક વિકૃત થઈ જાય છે અને તે તમારા પર પોતાની ઝેરી દૃષ્ટિ નાખે છે, જેના કારણે આ બધી અનિચ્છનીય ઘટનાઓ બને છે. તેથી મિત્રો, જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હો તો તમારે ખૂબ જ સાવધ રહેવું પડશે અને આવનારા 7 દિવસોમાં 3 ખૂબ જ મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેનો હું અહીં ઉલ્લેખ કરી રહ્યો છું. સૌપ્રથમ, કોઈ દુશ્મન કે અજાણ્યા વ્યક્તિના શબ્દો પર વિશ્વાસ કરવો એ તમારા નજીકના કોઈ પર વિશ્વાસ કરવા જેટલું ખતરનાક નહીં હોય. આ 7 દિવસોમાં જો કોઈ અજાણી વ્યક્તિ કહે કે હાથી ઉડી રહ્યો છે તો તેના પર વિશ્વાસ કરો. પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ કહે કે પક્ષી ઉડી રહ્યું છે તો તેના શબ્દો પર પણ શંકા કરો. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે શક્ય છે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને હેતરશે. શક્ય છે કે તે તમારી સંપત્તિ, મિલકત અથવા કિંમતી વસ્તુઓ હડપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય. તમારી નજીકની કોઈ વ્યક્તિ તમારા મહેનતથી કમાયેલા પૈસા પર કબજો કરી શકે છે. તેથી આ 7 દિવસોમાં અજાણ્યા લોકોની વાતો પર વિશ્વાસ કરવો ઠીક રહેશે. પરંતુ તમારા પોતાના લોકોથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પછી ભલે તે ભાઈ હોય, બહેન હોય કે પરિવારનો કોઈ સભ્ય હોય. હું ફરી એકવાર કહીશ કે તમારે આ વિડિયો સંપૂર્ણ ધીરજ અને એકાગ્રતાથી જોવો જોઈએ. થોડા સમય માટે તમારી આસપાસની બધી બાબતો ભૂલી જાઓ અને ફક્ત આ સંદેશ પર ધ્યાન આપો. ફક્ત મૂર્ખ જ આ વિડિયોને અવગણશે અથવા તેને અધૂરો જોશે. પરંતુ ફક્ત એક સમજદાર વ્યક્તિ જે પોતાના ભવિષ્યથી વાકેફ છે તે જ આ વિડિયોનું મહત્વ સમજી શકશે. તેથી જો તમે પણ એક જવાબદાર અને દૂરંદેશી વ્યક્તિ છો, જો તમે તમારા જીવનને સુધારવા માંગતા હો તો આ વિડિયોને અંત સુધી જુઓ અને તેને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે આ વિડિયો ફક્ત તમારા આજ કે કાલને જ નહીં પરંતુ તમારા આખા આવનારા જીવનને આકાર આપશે. તો મિત્રો, આ આખો વિડિયો ધ્યાનથી જુઓ અને તેને સમજો. હું તમને પહેલા જ કહેવા માંગુ છું કે હું તમને જે પણ વાતો કહેવા જઈ રહ્યો છું, ગમે તે આનંદદાયક માહિતી અને મહાન ખુશી શેર કરીશ, તેનો ક્યાંય પ્રચાર ન કરો. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરેક વસ્તુ વિશે હોબાળો મચાવે છે અને આ તેમની સૌથી મોટી ભૂલ છે. આ વખતે તમારે આ ન કરવું જોઈએ. હું જે કંઈ કહું છું તે કોઈને કહો નહીં કે તેના વિશે હોબાળો મચાવશો નહીં. ફક્ત એટલું સમજો કે જે થવાનું છે તે એટલું આઘાતજનક છે કે તમે પોતે પણ તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ શકો છો. ખુશી ખૂબ જ મોટી હશે, પરંતુ તેના માટે સાવચેત રહેવું જરૂરી રહેશે. તો ચાલો હવે આ વિડિયોમાં આગળ વધીએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે. હું તમારા માટે સતત મહેનત કરી રહ્યો છું. હું મારો બધો સમય અને શક્તિ તમારા સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં લગાવી રહ્યો છું જેથી તમે આવનારી મુશ્કેલીઓથી બચી શકો અને તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે. પરંતુ તમારામાંથી ઘણા એવા છે જેમને વિડિયો પણ પસંદ નથી. આજે મને તમારા તરફથી સંપૂર્ણ આશા છે કે તમને આ વખતે વિડિયો ચોક્કસ ગમશે. અને જે વ્યક્તિ નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય શનિદેવ લખશે તેને શનિદેવના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો, હમણાં જ કોમેન્ટ બોક્સમાં જાઓ અને 3 વખત જય શનિદેવ ચોક્કસ લખો. જેણે પણ આ કર્યું છે તેને આગામી 24 કલાકમાં ખૂબ જ સારા સમાચાર મળશે. હવે જ જ્યારે તેનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તમે તમારી વાત યોગ્ય રીતે રજૂ કરી શકો છો. પરંતુ તે સમયે જવાબમાં ગુસ્સે ન થાઓ. કારણ કે જ્યારે ગુસ્સો ગુસ્સા સાથે અથડામણ કરે છે ત્યારે હંમેશા વિનાશ થાય છે. જે નાની વાત હોવી જોઈએ તે મોટો વિવાદ બની જાય છે.
તેથી જો તમારા ઘરમાં કોઈ ખૂબ ગુસ્સે થઈ રહ્યું હોય તો તમારે શાંત રહેવું જોઈએ. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આવનારા 7 દિવસમાં આવી ઘટના આવી શકે છે જ્યારે ઘરના કોઈ સભ્યને તીવ્ર ગુસ્સો આવશે અને વાતાવરણ તંગ બની શકે છે. જો તમે તે સમયે ધીરજથી કામ કરશો તો મોટી આફત ટાળી શકાય છે. જેમ મેં પહેલા કહ્યું હતું, શનિદેવ આ સમયે ખૂબ જ સૌમ્ય મૂડમાં છે અને તમને મદદ કરવા તૈયાર છે. આવી સ્થિતિમાં તમારે ખાસ સાવધ રહેવું જોઈએ અને કેટલીક જરૂરી સાવચેતી રાખવી જોઈએ. હવે ધ્યાનથી સાંભળો. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે કેટલાક કર્મોનું ફળ આ જીવનમાં મળે છે, પરંતુ કેટલાક કર્મોનું પરિણામ આગામી જન્મોમાં દેખાય છે. આવું કેમ થાય છે? હું આ પછી સમજાવીશ. પરંતુ તે પહેલાં ચાલો વાત કરીએ કે આવનારા 7 દિવસોમાં શું થવાનું છે. આ સમયે તમારા દુશ્મનો કોણ છે જે તમને પરેશાન કરી રહ્યા છે, પછી ભલે તે તમારા પોતાના હોય કે બહારના, હવે કોઈ ફરક પડતો નથી. વિરોધીઓ વિરોધી છે. જે તમને પરેશાન કરી રહ્યા હતા, પછી ભલે તે તંત્ર મંત્ર દ્વારા હોય કે ચાલાકી દ્વારા, હવે શનિદેવ પોતે તેમના વિશે નિર્ણય લેશે. હવે તમારે કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી. જો તમે તમારા વિરોધીઓથી પીડાઈ રહ્યા છો તો ખાતરી રાખો, હવે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જેમની ખરાબ નજર તમારા પર હતી તેઓ હવે નિષ્ક્રિય થઈ જશે, કારણ કે આ સમયે શનિદેવ તમારાથી પ્રસન્ન છે. અને જે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, શનિદેવ પોતે તેનો સામનો કરશે. ફક્ત એક ઉપાય કરો. જો તમે પણ તમારા દુશ્મનોથી પરેશાન છો તો કોઈ પણ હનુમાન મંદિરમાં જાઓ. ત્યાં જાઓ અને પંડિતજીને તમારા માટે કાળો દોરો તૈયાર કરવા કહો. તે દોરા પર હનુમાનજીનું સિંદૂર લગાવો અને પછી તેને તમારા ગળામાં પહેરો. તમે જોશો કે કોઈ દુશ્મન તમને સ્પર્શ પણ કરી શકશે નહીં, કારણ કે આવનારા 7 દિવસોમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, મિત્રો, કારણ કે આ સમયે મૃત્યુનો પડછાયો પણ છવાઈ શકે છે. હા, આ 7 દિવસોમાં એવી શક્યતાઓ છે કે કોઈ મોટી દુર્ઘટના કે દુર્ઘટના થઈ શકે છે. તો સૌપ્રથમ પાણી સંબંધિત કોઈપણ સ્થળનું ધ્યાન રાખો. જો તમે નદી કે પાણીના સ્ત્રોતની નજીક જઈ રહ્યા છો તો ખાસ કાળજી રાખો. વીજળી સંબંધિત બાબતોનું ધ્યાન રાખો અને વાહન ચલાવતી વખતે સાવચેત રહેવાનું ભૂલશો નહીં. વાહનોનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો. આગામી 7 દિવસોમાં આગ, કરંટ અને પાણીથી અંતર રાખો. કારણ કે જ્યારે મૃત્યુનો પ્રભાવ સક્રિય હોય અને રાહુની દૃષ્ટિ વધુ ઘેરી થાય ત્યારે આવા અકસ્માતોની શક્યતા વધી જાય છે. જો તમે તેનાથી બચવા માંગતા હો તો તમારે માત્ર સાવધ રહેવું પડશે નહીં, પરંતુ વિડિયોના અંતે હું જે ઉપાયો જણાવવા જઈ રહ્યો છું તે અપનાવવા પણ જરૂરી રહેશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં મહાભારત જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. એટલે કે પરિવારમાં મતભેદો, દલીલો અને ઝઘડા વધી શકે છે. આવું કેમ થશે? આ સમજો. જ્યારે શનિ એક વ્યક્તિ પર ખૂબ દયાળુ બને છે અને આ સમયે તે તમે છો, ત્યારે તેના પ્રભાવને કારણે રાહુનો પ્રભાવ ઘરના અન્ય લોકો પર મજબૂત થઈ શકે છે, જેના કારણે તમારા પોતાના લોકો તમારી વિરુદ્ધ ઊભા રહી શકે છે. પરિવારના સભ્યો તમારી વાત સાંભળશે નહીં. તમારા કાર્યોને ટેકો નહીં આપે. તમારી સલાહને અવગણશે. તમે જે પણ નિર્ણય લો છો, કોઈ પણ બધી ઘટનાઓને રોકી શકતું નથી. કોઈ ગમે તેટલું શક્તિશાળી હોય. આ બધું બનશે. પરંતુ છતાં તમારે તેનાથી ડરવું જોઈએ નહીં. મેં તમને અત્યાર સુધી જે બાબતો વિશે સાવધ રહેવાનું કહ્યું હતું તે બધી સલામતીના પગલાં હતા.
પરંતુ હવે અમને જણાવો કે બદલામાં તમને કયા સારા સમાચાર મળવાના છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમે આખી દુનિયા પર રાજ કરવાના છો. હા મિત્રો, તમે ટૂંક સમયમાં તમારા જીવનમાં એવી ઊંચાઈઓને સ્પર્શ કરવાના છો જ્યાંથી તમે પાછળ ફરીને જોશો નહીં. શનિદેવ તમારી સાથે છે. હવે તમે તમારા મનમાં જે પણ વિચાર લાવો છો, ગમે તે સંકલ્પ કરો છો, તેમાં કોઈ અવરોધ નહીં આવે. જો તમે કોઈ પણ લક્ષ્ય નક્કી કરો છો અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો છો, તો તે લક્ષ્ય હવે તમારા હાથથી દૂર રહેશે નહીં, કારણ કે જ્યારે શનિની કૃપા હોય છે ત્યારે સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળ થઈ જાય છે અને બધું ચમત્કારની જેમ થવા લાગે છે. હવે તમારી દરેક યોજના સમયસર પૂર્ણ થશે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. શનિની કૃપાના આ સમયગાળામાં પાછળ હટશો નહીં. આવો સમય વારંવાર આવતો નથી. શનિ વારંવાર આટલો દયાળુ નથી. તો તમે જે પણ કરવા માંગો છો તે હમણાં જ કરો. આ સમય તમારા જીવનનો સુવર્ણકાળ છે. હું તમને એક બીજી વાત કહી દઉં. હવે તમને કોઈપણ દિશામાંથી નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે. હા, તમે જે સ્વપ્ન લાંબા સમયથી મેળવવાની આશા રાખતા હતા તે હવે સાકાર થવાનું છે. તમે એટલા ખુશ હશો કે તમારી ખુશીનો પાર નહીં રહે. જે તમે ક્યારેય તમારા સપનામાં પણ વિચાર્યું ન હતું તે હવે તમારા જીવનની વાસ્તવિકતા બનવાનું છે. તમે ધનની ઈચ્છામાં એક મોટું પગલું ભરશો અને તે કાર્ય તમને અપાર સંપત્તિ લાવશે. જો તમારા મનમાં અપાર સમૃદ્ધિની ઈચ્છા હશે તો આ સમય ખૂબ જ શુભ છે. તમે જેટલી વધુ મહેનત કરશો તેનું તમને હજારો ગણું ફળ મળશે. તમે સમજદાર છો. તમે હવે સમજી ગયા છો કે સમય શું માંગી રહ્યો છે. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે અને તે છે તમારા સપનાઓને સાકાર કરવા માટે સંપૂર્ણ ઊર્જા સાથે આગળ વધવું. શનિદેવ તમારા દરેક પ્રયાસમાં સહયોગ કરશે. તે તમને ટેકો આપશે. પરંતુ એક વધુ ચેતવણી પણ છે. હવે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. હા, આ દિવસોમાં તમારી જીભ એવી વાતો બોલી શકે છે જે તમારા પ્રિયજનોને ખૂબ દુઃખ પહોંચાડી શકે છે. તમારી વાણી એવી હશે કે તે કોઈપણ કાતર કરતાં વધુ કડવી હોઈ શકે છે. આ થોડું કઠોર છે પણ આ સત્ય છે. તમારા વાણીથી તમારા પોતાના લોકો દુઃખી થઈ શકે છે. તેથી આ 7 દિવસોમાં તમે શું બોલી રહ્યા છો તેનું ખાસ ધ્યાન રાખો. દરેક શબ્દ બોલતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ઘણી વખત જ્યારે આપણે કોઈ પાપ કે સારું કાર્ય કરીએ છીએ ત્યારે ભગવાન તરત જ તેનું પરિણામ આપે છે. જો કોઈ ચોરી કરે છે અને પકડાઈ જાય છે તો તેને થોડા જ સમયમાં સજા મળે છે, કારણ કે તે તાત્કાલિક કાર્યો છે જેનું પરિણામ તરત જ મળે છે. પરંતુ જો કોઈ સારું કાર્ય કરે છે અને તેને તરત જ માન કે સફળતા મળે છે. જ્યારે કોઈને કોઈપણ કાર્યનું તરત જ સારું પરિણામ મળે છે તો સમજો કે તે કાર્યનું તાત્કાલિક પરિણામ છે. પરંતુ ક્યારેક જો કોઈએ પાછલા જન્મમાં કોઈની સાથે છેતરપિંડી અથવા અન્ય કોઈ અયોગ્ય કાર્ય કર્યું હોય તો તેને વર્તમાન જીવનમાં પણ તેની સજા મળી શકે છે. તેવી જ રીતે જો તમે કોઈપણ પાછલા જન્મમાં ખૂબ જ પુણ્ય કાર્ય કર્યું હોય તો તેનું પરિણામ આવનારા જીવનમાં પણ મળી શકે છે. તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલો સારો છું તો પછી મારી સાથે ખરાબ કેમ થાય છે. તો મિત્રો, તેનું કારણ એ છે કે પાછલા જન્મોના કર્મોનો પ્રભાવ આ જન્મ પર પણ પડે. મુશ્કેલી એ નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં, મિલકત છે કે નથી, ઘર છે કે નથી. તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ ખરેખર તમારા હૃદયને સમજી શકતું નથી. બાહ્ય રીતે તમે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો, પરંતુ અંદરથી તમારું હૃદય ખાલી લાગે છે.
તમારી અંદર એક માસૂમ બાળક છે જે નાની નાની બાબતોમાં ખુશ થાય છે અને એટલી જ ઝડપથી દુઃખી પણ થઈ જાય છે. તમે તમારા ચહેરા પર માસ્ક પહેરી લો છો, જેના કારણે લોકો તમારી લાગણીઓને સમજી શકતા નથી. પરંતુ સત્ય એ છે કે કોઈ તમારી અંદરના ઊંડાણને સમજી શક્યું નથી. લોકો તમારા શબ્દો અને કાર્યોનું અલગ રીતે અર્થઘટન કરે છે. જો તમે કોઈના ભલા માટે કંઈક કરો છો તો પણ તે ગેરસમજ થાય છે. લોકો તમારી પીઠ પાછળ એવી વાતો કહે છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને જ્યારે તમે આ બધું તે લોકોના મોઢેથી સાંભળો છો જેમને તમે તમારા પોતાના માનતા હતા, ત્યારે તમારું હૃદય સંપૂર્ણપણે તૂટી જાય છે. તો મૂળ સમસ્યા તમારી લાગણીઓ સાથે સંબંધિત છે. તમને લાગે છે કે અત્યાર સુધી એવી કોઈ વ્યક્તિ આવી નથી જે તમારા હૃદયની સાચી લાગણીઓને સમજી શકે. તમે ક્યારે દુઃખી છો તે કોણ સમજી શકે? તમને ક્યારે ટેકોની જરૂર છે અને ક્યારે કોઈ તમારા સુખમાં સાચો ભાગીદાર બની શકે છે? તમારી અંદરનો નિર્દોષ સ્વભાવ હજુ પણ જીવંત છે. જો કે તમે ક્યારે આ વાતો વ્યક્ત કરતા નથી. તમે અને હું વસ્તુ છું ને તમારા હૃદયમાં દબાવી રાખો છો. પરંતુ તમારા અંદર ઊંડાણમાં એક ઈચ્છા હોય છે કે કોઈ એવું હોય જે તમારા હૃદયને સમજી શકે, જે તમારા આત્માને વાંચી શકે. તે વ્યક્તિ તમારો સાચો જીવનસાથી હશે. પરંતુ અત્યાર સુધી તમારી આ શોધ અધૂરી છે. આ તમારા જીવનનો સૌથી મોટો પડકાર બની ગયો છે. પૈસા તમારા માટે બહુ મહત્વ ધરાવતા નથી. તમે ઓછા સંસાધનો સાથે પણ ટકી શકો છો. તમે પૈસા કરતાં સંબંધોને વધુ મહત્વ આપો છો. પરંતુ કમનસીબે, જે સંબંધોને તમે સર્વોચ્ચ માનતા હતા, તેમણે સત્ય તમારી સાથે રાખ્યું નહીં. અને જ્યારે તમને ખરેખર કોઈ નજીકના વ્યક્તિની સૌથી વધુ જરૂર હતી, જેના ખભા પર તમે માથું રાખી શકો અને તમારા દુઃખને શેર કરી શકો, ત્યારે તમારી પાસે કોઈ નહોતું. ઘણી વખત તમને લાગ્યું કે તમે સંપૂર્ણપણે તૂટી ગયા છો. પરંતુ તમે ક્યારેય તમારી લાગણીઓને બહારથી પ્રગટ થવા દીધી નહીં. જ્યારે તમે એકલા બેઠા હતા, ત્યારે આંસુઓનું પૂર બંધ ન થયું. પરંતુ તમે કોઈને આ વિશે જણાવવા દીધું નહીં. ક્યારેક કોઈ વ્યક્તિ સહાનુભૂતિ દર્શાવીને આગળ આવી હતી, પરંતુ ટૂંક સમયમાં તેનો સાચો સ્વભાવ પણ તમારી સામે પ્રગટ થઈ ગયો. તે પણ ફક્ત પોતાના ફાયદા માટે જ ત્યાં હતો. તે ફક્ત પોતાના સ્વાર્થી હેતુઓ પૂરા કરવા માટે આવ્યો હતો. આ તમારા જીવનનું સૌથી મોટું દુઃખ છે. તમે તમારા હૃદયના હાથે લાચાર છો. આ સાથે તમારી બીજી મોટી નબળાઈ એ છે કે તમે કોઈને ના કહી શકતા નથી. આ તમારા ભાવનાત્મક સ્વભાવનું પણ પરિણામ છે. તમે કોઈનું દુઃખ જોઈને પીગળી જાઓ છો, પછી ભલે તે સાચું હોય કે નકલી. પછી તમે તે જે કંઈ કહે તે સ્વીકારો છો અને ના કહેવાની સ્થિતિમાં નથી. આ કારણોસર તમને ઘણી વખત મૂર્ખ બનાવવામાં આવ્યા છે. જો કે તમે સંપૂર્ણપણે જાણતા હતા કે તમારી સામેની વ્યક્તિ તમને મૂર્ખ બનાવી રહી છે. છતાં તમે તેને ના પાડી શક્યા નહીં અને તેણે તેનું કામ પૂર્ણ કર્યું અને ચાલ્યો ગયો. તેણે તમારા પૈસા, તમારી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને બદલામાં તમને કંઈ મળ્યું નહીં. તમે ફક્ત જોતા રહ્યા. આ તમારી બીજી મોટી સમસ્યા છે જેનાથી તમારે પોતાને મુક્ત કરવું પડશે. જો કે, હું એમ નહીં કહું કે તમારે તમારા હૃદયને કઠણ કરવું જોઈએ. કારણ કે તમે આ કરી શકતા નથી. તમારો સ્વભાવ આવો છે. તમારું. તમે જ સાચા માલિક છો. તમારી મૂડી હોય કે તમારી પાસે ઉપલબ્ધ અન્ય સંસાધનો, લોકો ફક્ત તમને છેતરવામાં જ રોકાયેલા હોય છે. હવે ચાલો જાણીએ કે તમારા હૃદયને લગતી સમસ્યાઓનો અંત કેવી રીતે લાવવો અને એવી આદતથી કેવી રીતે છુટકારો મેળવવો જેમાં તમે કોઈને ના કહી શકતા નથી.
એટલે કે તમે તમારા હૃદયને કેવી રીતે મજબૂત બનાવી શકો છો? મિત્રો, જે ગ્રહ તમારા હૃદય સાથે જોડાયેલો છે તે બુધ છે. ના ન કહેવાની તમારી આદત માટે જવાબદાર ગ્રહ શુક્ર છે. શુક્ર એ ગ્રહ છે જે તમારું આકર્ષણ વધારે છે અને તમારી આસપાસના લોકો તેના તરફ આકર્ષાય છે. પરંતુ તેમ છતાં તેઓ તમારી સાથે ચાલાકી રમે છે. બુધને બાળ ગ્રહ માનવામાં આવે છે જેમાં નિર્દોષતા અને ભોળપણ છે. આ ગ્રહ દુનિયાની ચાલાકી અને કપટને ઓળખી શકતો નથી. બીજી બાજુ, શુક્ર ખૂબ જ ચાલાક અને ચાલાક ગ્રહ છે. ખૂબ જ આકર્ષક, સુંદર પણ સ્વાર્થી. હવે કારણ કે તમે સરળ સ્વભાવના છો અને તેના કારણે તમે આ ચાલાક લોકોને સમજી શકતા નથી, તેથી તમે વારંવાર હેતરાઈ જાઓ છો. આવી સ્થિતિમાં તમારા શુક્ર અને બુધને મજબૂત બનાવવું જરૂરી છે. બુધ અને શુક્રમાં ઘણા જુદા જુદા ગુણો છે. બુધ વ્યવસાય અને આવકના સ્ત્રોત સાથે સંબંધિત છે. એટલે કે બુધ ગ્રહ તમારા ઘરમાં આવક કેવી રીતે લાવે છે તેનું કારક છે. બીજી બાજુ, શુક્ર ગ્રહ વૈભવ અને ઐશ્વર્ય સાથે સંબંધિત છે. પૈસા અને વ્યવસાય સાથે સંબંધિત પગલાંની વાત કરીએ તો અમે તમને તેમના વિશે ઘણી વાર કહ્યું છે. હવે અમે ફક્ત આ બે ગ્રહો વિશે વાત કરી રહ્યા છીએ. બુધ એક એવો ગ્રહ છે જે તમારા આંતરિક સ્વને ખુશી આપે છે. તે તમારી અંદર પ્રેમની લાગણી ઉત્પન્ન કરે છે અને તમારા જીવનમાં સાચા પ્રેમીને આકર્ષે છે. આ ગ્રહના પ્રભાવને કારણે તમારી અંદરની નિર્દોષતા તમને નુકસાન પહોંચાડતી નથી પરંતુ આનંદપ્રદ બને છે. પરંતુ જ્યારે આ ગ્રહ દૂષિત થાય છે, ત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ જાય છે. તમે તમારી જાતને તમારી જાતથી દૂર કરો છો. તમારા દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોનું પણ ખોટું અર્થઘટન થાય છે અને તમારી છબી નકારાત્મક બનવા લાગે છે. તો હવે પ્રશ્ન એ છે કે બુધને કેવી રીતે મજબૂત બનાવવો? મિત્રો, આ માટે તમારે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેમ કે લીલા કપડાં, લીલા રૂમાલ અથવા લીલા દાળ. આનું દાન કરવું ખૂબ જ ફળદાયી સાબિત થશે. તમે ગાયને લીલી દાળ ખવડાવી શકો છો અથવા મંદિરમાં દાન કરી શકો છો. જ્યારે તમે મંદિરમાં જાઓ છો, ત્યારે લીલી થેલી અથવા કપડું લો અને તેમાં 5 મુઠ્ઠી અથવા 5 કિલો લીલી દાળ નાખો અને તેનું દાન કરો. તમારે આ પ્રક્રિયા સતત 5 બુધવારે કરવાની રહેશે. આ ઉપાયથી તમે જે પરિવર્તન અનુભવશો તે તમારા માટે ચમત્કારિક સાબિત થશે. તમારો વ્યવસાય, કામ, નોકરી ગમે તે હોય, તેમાં અભૂતપૂર્વ પ્રગતિ થશે. જે પહેલાં ક્યારેય થયું ન હોત. અને જો તમે બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં ઉપાય કરશો, તો તેની અસર વધુ વધશે. આ સાથે બુધવારે કોઈ પણ લીલા ખોરાકનું સેવન કરો. લીલા વટાણા કે લીલા શાકભાજી જેવી કોઈ પણ લીલા વસ્તુ ખાવાનો પ્રયાસ કરો. 3 થી 4 બુધવારે આ કર્યા પછી જ તમને લાગશે કે અંદરથી કંઈક બદલાવાનું શરૂ થયું છે. હવે વાત કરીએ બીજા ગ્રહ વિશે જેણે તમને આંતરિક રીતે અસર કરી છે, તે શુક્ર છે. શુક્રના કારણે જ તમે પ્રેમ સંબંધોમાં એટલે કે સ્ત્રી સુખમાં સંતુલન મેળવી શકતા નથી. તમારું હૃદય કોઈની સાથે જોડાય છે પણ પછી તે તૂટી પણ જાય છે. વિવાહિત જીવનમાં પણ મતભેદો અને વિવાદો ઊભા થતા રહે છે. જે સંબંધોમાં તમે મીઠાશની અપેક્ષા રાખો છો, તેમાં કડવાશ જોવા મળે છે. આનું સીધું કારણ શુક્રની નકારાત્મક સ્થિતિ છે. હવે પ્રશ્ન એ છે કે શુક્રને કેવી રીતે સંતુલિત કરવા?